નમસ્તે ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર પાર્થ રાણા. હું છું રેટિના અને ઓક્યુલર ટ્રોમા સર્જન. હું પ્રેક્ટિસ કરી રહ્યો છું નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ પરિમલ ગાર્ડન ખાતે. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સ્વાસ્થ્ય સેતુના નવા એપિસોડમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ડ્રાય આઈ વિશે. હવે ડ્રાય આઈ આપણે રોજ હવે નામ જે છે ને વધારે સાંભળતા જઈએ છીએ. એનું કારણ શું છે? એકલું એવું નથી કે જઈને કે આપણે મોબાઈલ યુઝ વધાર્યો છે એના કારણે જ આપણને ડ્રાય વધી છે. એ એકચ્યુઅલી આપણું ડે ટુ ડે જે લાઈફ જે છે ને એ બદલાઈ રહી છે ને એના કારણે આ ડ્રાય છે. અને આજે હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે આ ડ્રાય આઈ, આ કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ શું છે, ડ્રાય કઈ રીતે થાય છે. જો આપણને એ સમજાવીએ સૌથી પહેલાં, તો એના માટે સૌથી પહેલાં સમજવાની એ જરૂર છે કે આ ડિજિટલ જનરેશન શું છે. ડિજિટલ જનરેશન વિશે વાત કરીએ તો પહેલાં જે છે એ 14 વર્ષથી લોકો લઈ અને જે 40 થી 45 વર્ષ સુધીના લોકો હતા કે જે લોકો સૌથી વધારે સ્ક્રીનનો યુઝ કરતા હતા એ લોકો ડિજિટલ જનરેશનમાં આવતા હતા. જેમ 14-15 વર્ષના છોકરાઓ જે છે એ મોબાઈલ વાપરતા હતા, કે એનાથી મોટા લોકો જે છે એ ઓફિસની અંદર જઈને કામ કરતા હતા સ્ક્રીનની ઉપર, તો એ લોકોને જે છે એ ડ્રાય સૌથી વધારે થતી હતી અને આપણે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ એને ગણતા હતા અને એમને જ આપણે ડિજિટલ જનરેશન જે કહેવાય એની અંદર આપણે કાઉન્ટ કરતા હતા. પણ જો આજની હું તમને વાત કહું તો આ ડિજિટલ જનરેશન જે છે ને એ નાના 1 વર્ષના બાળકથી લઈ અને 70-80 વર્ષના લોકો જે છે એ બધાની અંદર ડિજિટલ જનરેશનમાં આવ્યા છે આ કોરોના પછી. એનું મેઇન કારણ શું છે કે નાના બાળકને જ્યારે જમાડવું હોય ને તો એને ઘરમાં જે છે મોબાઈલ બતાવવામાં આવે છે. થોડાક મોટા બાળકો જે છે એમને યુટ્યુબના વિડીયો બતાવવામાં આવે છે કે એમ વધારે તોફાન ઘરમાં ના કરે. એનાથી મોટા બાળકો જે છે એ જાતે ગેમ રમવા માટે મોબાઈલનો યુઝ કરતા હોય છે, ઓનલાઈન સ્ટડીઝ માટે મોબાઈલનો યુઝ કરે છે. જેનાથી થોડાક મોટા લોકો છે એમનું જે ભણવાનું છે કે એમના જે કોલેજીસ છે કે એમના પ્રોજેક્ટ છે એના માટે મોબાઈલનો યુઝ કરી રહ્યા છે. કે એનાથી મોટા લોકોની જો આપણે વાત કરીએ તો એમને જે છે એ વર્ક ફ્રોમ હોમ આવ્યું છે એના કારણે. અને આજકાલ જે બધા મોટાભાગના પ્રોજેક્ટ્સ આપણે જોઈએ તો બધા કોઈને કોઈ રીતે જે છે કોમ્પ્યુટર કે કોઈ સ્ક્રીન સાથે સંકળાયેલા છે. એના કારણે લોકો જે છે મોબાઈલનો કે સ્ક્રીનનો યુઝ કરી રહ્યા છે. અને ઘણા લોકોની વાત કરીએ કે જે લોકો પહેલાં જે છે પોતાનો મોટાભાગનો ટાઈમ જે છે એ પોતાની દિનચર્યા જે છે ગાર્ડનમાં જઈને કે બીજા કોઈ કામ કરીને વિતાવતા હતા, આજકાલ એ કોરોનાના કારણે બહાર જતા બીવે છે. એના કારણે એ લોકો પણ જે છે હવે મોબાઈલના જે આશરામાં આવી ગયા છે અને એ લોકો પણ પોતાના ભજન છે કે પોતાની જે વાતો છે એકબીજાના એમના દોસ્તો સાથે એ મોબાઈલમાં જ કરી રહ્યા છે. તો આ 70-80 વર્ષ સુધીના લોકો પણ જે છે એ હવે મોબાઈલની સ્ક્રીન જે છે એ મેક્સિમમ યુઝ કરી રહ્યા છે. હવે આ મોબાઈલની સ્ક્રીન્સનો જે યુઝેજ વધ્યો છે કે પછી તમારે ઘરની અંદર ટીવીની સ્ક્રીનનો યુઝેજ વધેલો છે, આ બધી સ્ક્રીન્સના કારણે શું થતું હોય છે કે આ સ્ક્રીન દરેક ડાયનેમિક વસ્તુ છે. ડાયનેમિકનો મતલબ શું થાય કે એની અંદરનું જે પિક્ચર જે છે આપણે જો ગુજરાતીમાં કહીએ તો એને ચલચિત્ર કહેવાય. ચલચિત્રનો મતલબ કે પિક્ચર જે ચાલી રહ્યું છે. તો એના કારણે શું થતું હોય છે કે આપણા મગજને એક જિજ્ઞાસા હોય છે કે એ આના પછીનું પિક્ચર શું આવવાનું છે. ભલે આપણે રિપીટ પિક્ચર કોઈ જોઈ રહ્યા તો પણ મગજમાં એક જિજ્ઞાસા જરૂર હોય કે જેને આના પછીનું પિક્ચર શું આવશે. અને એ જાણવા માટે જે છે ને આપણે આંખો પલકાવવાનું ભૂલી જઈએ છીએ. ઘણી વખત આપણે જે સાદી ભાષામાં કહેતા બી છે કે ડોળા ફાડીને શું જોઈ રહ્યો છે. એ સિમ્પલ કેમ એવું કહેવામાં આવતું હોય છે કે આપણે કન્ટિન્યુઅસ આંખ જે છે પલકાવવાનું ભૂલી જઈએ છીએ. આંખનો જે ડોળો હોય ખુલ્લો ને ખુલ્લો જ રહે છે ને એના કારણે જે આંખના ડોળાની ઉપરનું જે એક પ્રવાહી હોય, જેને સાદી ભાષામાં આપણે ટીયર્સ એટલે કે આંસુનું એક લેયર કહેતા હોઈએ, એ સુકાઈ જતું હોય છે. અને આ જ્યારે સુકાય છે એના કારણે જઈને આ ડ્રાય થતી હોય છે. એને આપણે જે છે ડ્રાય અથવા કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કહીએ છીએ. જો આના સિમ્ટમ્સ વિશે હું તમને જણાવું તો સિમ્ટમ્સ એટલે કે આના તમને કઈ રીતે તમને જાણ થાય કે શું થઈ રહ્યું છે. સૌથી પહેલાં જો આંખની અંદર જે છે એ આંખો પટપટાવાનું તમને જે છે ને ઘણી વખત તમે ભૂલી જાઓ એટલે શું થાય કે આંખમાં કંઈક ખૂંચીએ એવું લાગ્યા કરે. ખૂંચે એવું લાગે એના કારણે જે છે આંખની અંદરથી પાણી નીકળવાનું ચાલુ થાય અને પાણી ટપક્યા કરે. ઘણા લોકો કે આ ડ્રાય છે, આંખ સુકાઈ રહી છે, તો એમાંથી પાણી કઈ રીતે ટપકે? પણ એ પાણી એ રીતે ટપકતું હોય કે આંખની ઉપરનું જે લેયર જે છે ને એ સુકાઈ જાય ને ત્યાં આગળ કાંકરા જેવું લાગે ને એટલે આંખ એક્સેસિવ પાણી બનાવવાનું ચાલુ કરે, પણ એ આંખની ઉપર પૂરું ભીનું ના કરી શકે અને બહાર ટપક્યા કરે. બીજી વસ્તુ જો આની અંદર તમને જણાવું તો ઘણી વખત જે છે નાના બાળકોને તમે જોશો કે જોરથી આંખ મસળતા હોય છે. એ પણ જે છે એ ડ્રાયનું એક કારણ હોય છે. બીજું જો તમને જણાવું તો અમુક બાળકો જે છે નાના એ લોકો જે છે એ વ્યક્ત નથી કરી શકતા કે એમને આંખમાં તકલીફ થાય છે, પણ એ જે છે ને ચીડિયા થઈ જાય છે. તમે જે વસ્તુ એને કહો છો એ વસ્તુ એ માનવા રેડી નથી થતા હોતા, કે ડિસઓબિડિયન્સ એટલે કે તમે જે કીધેલી વસ્તુ હોય એ ના માને અને ગુસ્સો કરે તમારી સામે અને ચીડિયાપણું વધતું જાય બાળકોમાં. એનું કારણ પણ ઘણી વખત અમે જોતા આવીએ છીએ તો આ ડ્રાય જ હોય છે. જેવી આંખની ટ્રીટમેન્ટ થાય, બાળકને જે ખૂંચતું સરખું થાય તો બાળકનો સ્વભાવ પણ એનાથી જે છે બિલકુલ નોર્મલ પાછો થઈ જતો હોય છે. એનાથી વધારે જો સિમ્ટમ્સની અંદર તમને ડ્રાયમાં સમજાવું તો ઘણી વખત જે છે એ આંખો ચોંટી જાય એવું લાગે. તમે આંખ બંધ કરવા જાઓ તો આંખો ચોંટતી હોય, ચીપકતી હોય એવું લાગ્યા કરે. ઘણી વખત આંખમાંથી જે છે ચીપચીપા પદાર્થ એટલે કે ચીપડા પણ નીકળતા હોય છે ડ્રાયના કારણે.
અને ડ્રાય જો લોંગ ટર્મ તમારે રહી જાય તો એના કારણે જે છે એ દ્રષ્ટિમાં જે છે એ ઘટાડો પણ થતો હોય છે. હવે જો આ ડ્રાયની ટ્રીટમેન્ટ વિશે આપણે વાત કરીએ તો ડ્રાયની ટ્રીટમેન્ટ જે છે એ બહુ સિમ્પલ છે. જો આપણે પોતાનું લાઈફસ્ટાઈલ જે છે ને મોડિફાઈ કરી લઈએ, એટલે કે જેના કારણે ડ્રાય થઈ રહી છે એનું જે જડમૂળ જે છે કે જે આ સ્ક્રીન્સ આપણે આ યુઝ કરી રહ્યા છે એનો યુઝેજ આપણે ઘટાડવાનો ચાલુ કરીએ તો એની ટ્રીટમેન્ટ એમને પણ થઈ શકતી હોય છે શરૂઆતના સ્ટેજીસમાં. એના માટે આપણે શું કરવું જોઈએ? એક થંબ રૂલ કહેવાય. થંબ રૂલનો મતલબ 20-20-20. 20 મિનિટ માટે તમે જ્યારે કોઈ પણ સ્ક્રીનનો યુઝ કરો છો ત્યારે 20 સેકન્ડ માટે 20 મીટર દૂરની વસ્તુને આપણે જોવાનું. જો આપણે આ રીતે વચ્ચે વચ્ચે ગેપ લઈ અને કોઈ સ્ક્રીનનો યુઝ કરીએ તો આપણી આંખ પર જે નુકસાન થતું હોય છે એને ઘટાડી શકીએ છીએ. બીજું જો હું તમને સમજાવું તો આપણે ઘણા બધા લોકોને આદત છે કે રાતે ઊંઘતા પહેલાં મોબાઈલ જોવાનો, અને ઊંઘતા પહેલાં મોબાઈલ જોવાનો એના માટે આપણે પલંગમાં આડા પડી લાઇટ બંધ કરી અને પછી આપણે મોબાઈલનો યુઝ કરતા આવીએ છીએ. તો એના કારણે પણ ઘણી વખત જે છે એ આંખનું જે આગળનું લેયર છે એની પર બહુ જ વધારે ડેમેજ થતું હોય છે, અને કોન્ટ્રાસ્ટના કારણે રેટિના પર પણ અમુક વખત ડેમેજ થાય છે, કારણ કે આજુબાજુની લાઇટ બંધ છે એટલે આંખ જે છે અંધારા પ્રમાણે એડેપ્ટ થઈ રહી છે, જ્યારે તમારે મોબાઈલની સ્ક્રીનની લાઇટ જે છે બહુ શાર્પ આવી રહી છે અને એના બ્લુ રેઝ જે છે એ ઘણી વખત રેટિનાને પણ નુકસાન કરી જતા હોય છે. જો આનાથી વધારે આ બધી વસ્તુઓ કરવાથી પણ જો આપણને ડ્રાયમાં કંટ્રોલ નથી થતો હતો તો એના માટેના સ્પેશિયલ ડ્રોપ્સ આવતા હોય છે, જેને આપણે લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ્સ અથવા ટીયર સબસ્ટિટ્યૂટ એટલે કે આંસુના જે સબસ્ટિટ્યૂટ કહેતા હોઈએ છીએ એ ડ્રોપ્સ પણ અવેલેબલ હોય છે. આપણે એનાથી પણ ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ. અને એડવાન્સ સ્ટેજીસ જો આપણે કહીએ કે જેમાં બહુ જ વધારે જે લોકોને નુકસાન થયું હોય છે એ લોકો માટે હવે સર્જરીઝ પણ અવેલેબલ હોય છે, અને એ સર્જરીથી પણ આપણે ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ. અને જો આને માપવા માટેનું જો હું તમને સાધન માટેની વાત કરું કે આ ડ્રાય માટે આપણે જે છે હંમેશા કોઈ બી ડૉક્ટર પાસે જઈએ કે ગમે ત્યાં જઈએ આપણને હંમેશા ડ્રોપ્સ આપી દેવામાં આવે કે બીજી વસ્તુઓ સમજાવવામાં આવે, પણ ઘણી બધી વખત આપણે જે છે ને માપી નથી શકતા હોતા. એટલે જે લોકોને લોંગ ટર્મ માટેનો પ્રોબ્લેમ છે અને આપણે આ માપીએ નહીં, માપ્યા વગર જો આપણે ટ્રીટમેન્ટ કરતા રહીએ તો ઘણી વખત આપણને ખબર જ નથી હોતી કે આપણે જે ડ્રાયની વાત કરી રહ્યા છે એમાં આપણે સુધારો થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો. તો આનું જે માપવા માટેનું જે મશીન આવે છે, જે લેટેસ્ટ મશીન જે કહેવાય એ આપણી પાસે અત્યારે નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલમાં અવેલેબલ છે, જેમાં આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં એક વખત માપતા આવીએ છીએ કે કેટલું અત્યારે ડ્રાયનું પ્રમાણ છે, અને એક વખત ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય, ટ્રીટમેન્ટ આપણે 1-2 મહિના ચાલી જાય ને એના પછી પણ ફરીથી એકવાર માપીને કહી શકતા હોઈએ છીએ કે આપણી ટ્રીટમેન્ટથી આંખમાં કેટલો ફરક આવ્યો છે કે નથી આવ્યો, કે આપણે કોઈ આગળની ટ્રીટમેન્ટમાં જવું છે. જો હું સમઅપ કરીને તમને સમજાવવા જાઉં તો જો તમારો સ્ક્રીનનો યુઝેજ જો વધારે હોય અને તમને પણ જો આ સિમ્ટમ્સ મેં જે કીધા કે આંખમાં ખૂંચે છે, આંખો ચોંટી જાય છે એવું લાગતું હોય, કે અમુક વખત જે છે તમને થોડીક આંખમાં ઝાંખપ લાગતી હોય પર્ટિક્યુલર અમુક સમયે, તો પછી જઈને તમારે તરત જ તમારા નજીકના આંખના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને તમારે જે છે એક વખત આ ડ્રાયનું જે મશીન મેં કીધું એની અંદર એક વખત તમારે વર્કઅપ કરીને ચેક પણ કરાવવું જોઈએ કે કેટલી ડ્રાય છે. અને એક વખત આ ટ્રીટમેન્ટ તમારી ચાલે છે, લાંબો સમય તમારી ટ્રીટમેન્ટ ચાલુ રહી છે, તો એવું નહીં કે જઈને કે જ્યારે મને પ્રોબ્લેમ થાય છે ત્યારે હું મારી જાતે જ ટ્રીટમેન્ટ ચાલુ કરીશ. આપણે ઇન્ડિયાની અંદર આ સૌથી વધારે પ્રોબ્લેમ હોય છે કે જેને લોકો જાતે જ પોતે ટ્રીટમેન્ટ ચાલુ કરી દેતા હોય છે. એવું ના કરી અને તમારા ડૉક્ટરને બતાવી અને સરખું ચેકઅપ કરાવીને જ તમારે ટ્રીટમેન્ટમાં આગળ વધો તો એ તમારા માટે ફાયદાકારક હોય છે, કારણ કે ઘણી વખત ડ્રાય જેવી લાગતી વસ્તુઓ પણ ડ્રાય ના હોય ને બીજું કોઈ આંખમાં નુકસાન થતું હોય એવું પણ બની શકતું હોય છે. એટલે સારું એ રહે કે આપણે એક વખત ડૉક્ટરને બતાવીએ, સરખું ચેકઅપ કરાવીએ અને એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ આગળ વધારીએ. થેન્ક યુ સો મચ. સ્વાસ્થ્ય સેતુના જ એપિસોડનો આપણે અહીંયા આગળ અંત કરીએ છીએ. થેન્ક યુ.